જો મમ્મી એ તો ના પાડી દીધી મારા ભાઈને અહીંયા રહેવાની, તો હવે મારો ભાઈ આવે છે તો હવે ક્યાં રાખશું એને? આ હું મમ્મી યારે વાત કરું રે. મમ્મી હવે સમજો ને, મનીષાનો ભાઈ આવે છે તો આવવા દો ને. હવે 3 વર્ષમાં વયો જશે, એ ખાલી ભણવા માટે જ આવે, બીજું કાંઈ નથી કરતો. અને આ વાત પછી તમે ના પાડશો અત્યારે, હવે એ પાછું મારી સાસુને ખબર પડશે તો કેવું લાગે? એ હું વિચારે મારા વિશે? મારે કાંઈ નથી વિચારવું. એક તો આ માથે પડી છે, હવે એનો ભાઈ મારી માથે પડે. મારે કાંઈ એવું કરવું નથી. ધીમે ધીમે કરતા તો આખું ઘર અહીં આવીને રહેવા માંડે. મમ્મી બહુ સંસ્કારી છોકરો છે. મમ્મી મારા ભાઈ જેવું કોઈ નથી. તમારે જે કેવું હોય કયો, ગમે એટલું કયો, પણ મારી ના એટલે ના. સમજો, તું ચિંતા ન કર, પણ એક વાત સમજો, યાદ રાખજો કે તારા ઘરે ન કહી, તારા મમ્મી પપ્પાને કોઈને ન કહેતી. હાલ મમ્મી તમારા માટે સ્પેશિયલ કોફી. કોફી તો હું કેટલાય ટાઈમ થી નથી પીતી, તને નથી ખબર? મમ્મી સમજો, તારી માટે સ્પેશિયલ એકદમ મોંઘો અને જોરદાર અડદિયો લાવ્યો છું. હવારમાં શિયાળામાં તો ખાવા જેવો છે. હું કોઈ દી ખાઉં છું? ડાયાબિટીસ છે, તને નથી ખબર? મમ્મી અમારો ઓલો મોંઘો સોનાનો સેટ છે ને, આ ઈ સાવ તમારો, હવે તમે રાખજો. હે મારી માટે? હા, અહીંયા બે છે. જોઈ આ તો બહુ મસ્ત છે હો. ક્યારે તારો ભાઈ આવવાનો? આજ રાત્રે જ આવવાનો છે. હે? હા. તો એમ કરજે, હાંજે સરસ મજાનું પનીર ટિક્કા બનાવજે, પરોઠા બનાવજે, અને બહારથી ગુલાબજાંબુ ભાવિનને કેજે લઈ આવે. કેટલા વર્ષ રહેવાનું? 3 વર્ષ જ રહેવાનો છે. બસ? હા. તો કાંઈ વાંધો નહીં, ભલે ને રે. ભાવિનને કેજે આપણી ગાડી એને આપી દે. આવડે છે ને 4 વ્હીલ? હા, એને આવડે છે. હા, તો એને કેજે 4 વ્હીલ તું તારે લઈ જજે. 4 વ્હીલ માં જ આવજે, લઈ આવતા જતા બે ટાઈમ એનો ઉપયોગ કરજે 4 વ્હીલ નો. આપણે કાંઈ ચિંતા નહીં હો. જા તું તારે ભલે આવતો. થેન્ક યુ મમ્મી. મમ્મી આ ઉત્તરાયણ આવે છે તો આપણે બેન ને કઈક દેવા જવાનું હોય ને, ખીચડો કે એવું, તો એ કેવી રીતના આવે? શું દેવાનું છે? છે ને મમરાના લાડવા, તલના લાડવા, શેરડી, સિંગપાક, તલપાક, તલના લાડુ ને ડાળિયાના લાડુ, એ બધાય તે 500 જેટલા દઈ દેજે. અને એને હારાના હાથમાં ખાલી 100 રૂપિયા જ આપજે. બાકીના બધાને 50 જ તે, બસ એટલું જ તે. હા તો વાંધો નહીં, હાલો. મમ્મી કઈ 500 થોડુંક ના દેવાનું હોય, કિલો દેવું જોઈએ ને. 100 રૂપિયા ને 50 રૂપિયા દેતા કઈ સારા લાગે? એટલું તો ઘણું ઈટે, તો હું કઈ આ બધું આખું ઘરે ને આપી દેવાય? મમ્મી ભગવાનની કૃપાથી આપણી પાસે એટલું બધું તો છે, તો છોકરીને દઈએ તો સારું કહેવાય. મને ખબર છે તારી મમ્મી પાસેથી એટલું બધું મગાવ્યું, એટલે તું એમ કેસ ને કે એને દ્યો એમ. નહીં, મારે તો મારી શક્તિ હશે એટલું જ દઈશ. અરે આ હું પણ અત્યારમાં ચાલુ કર્યું છે. કઈ વાતથી તમે આ બધું વાત કરો છો? કેમ મમ્મી હવે નથી મોકલાવું? ચા ને ખાંડ, ઘી, ગોળ ને બધું મોકલાવો ને. મને ખબર જ છે તારી બધી તે, તું છે ને વચ્ચે વચ્ચે હળી કર્યા કરે. મમ્મી મેં દીદીના ઘરે છે ને ફોન કર્યો હતો કે એના ઘરે ડ્રાયફ્રૂટ છે કે નહીં, તો એને એમ કીધું કે ખાલી થઈ ગયા છે, તો ત્યાં 2 કિલો મોકલી દેજો ડ્રાયફ્રૂટ. આને તું ક્યાંથી લઈ આવ્યો છું? આ એક દિવસ મારું આખું ઘર ખાલી કરાવશે. લઈ જા ને અહીંથી. અરે તું હું પણ અત્યારમાં બધી મંડાઈ પડી છો. ચા ને ખાંડ ને ગોળ ને ઘી ને નત નવું કોને ખબર ક્યાંથી ગોતી આવે છો. હાલ અંદર.